શહેરમાં દિવસેને દિવસે પાર્ક કરેલી ગાડીમાં કે ચાલુ કારોમાં આગ લાગવાના બનાવોમાં સતત અને ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે। વડોદરા શહેરના મહારાણી કન્યા વિદ્યાલયના મુખ્ય દરવાજાની બહાર પાર્ક કરેલી એક કારમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ તરત જ ફાયર બ્રિગેડની ટીમને કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। રાવપુરા વિસ્તારમાં આવેલ મહારાણી કન્યા વિદ્યાલયના પાછળના ભાગે દાંડિયા બજાર 3 રસ્તા નજીક ગેટ બહાર પાર્ક કરેલી એક કારમાંથી અચાનક જ ધુમાડા નીકળવા લાગ્યા હતા। જોતજોતામાં કારના આગળના ભાગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગણતરીની મિનિટોમાં જ આખું બોનેટ આગની લપેટમાં આવી ગયું હતું। ઘટનાના પગલે આસપાસથી પસાર થતા લોકો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો। આ ઘટનાની જાણ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી।